નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7માં ફરી એકવાર જનતાએ ભાજપ પર વિશ્વાસ મૂકીને સમગ્ર પેનલને ભવ્ય જીત અપાવી છે. ત્યારે જીત મેળવ્યા બાદ વોર્ડ નંબર 7ના વિજેતા આદિત્ય પટેલ અને સચિન ખંડેવાલે નેશન પ્લસ ન્યૂઝ સાથે પોતાની સફળતાનું રહસ્ય જણાવ્યું હતું. સત્તાના સેમીફાઇનલ સમી વડોદરા મહાનગરપાલિકાની કુલ 76 પૈકી 74 બેઠકોની ઉપરની જે મતગણતરી છે એ આજે યોજાઈ રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે પહેલે દિવસથી લઈને આજ દિન સુધીમાં વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી એ પરફોર્મન્સ અને એક્સપેક્ટેશન્સની વચ્ચે ચાલી રહી હતી. એક તરફ 3 દાયકાથી અકબંધ શાસન ભોગવનાર ભારતીય જનતા પાર્ટીએ પોતાના જે વચનો હતા એ ડિલિવર કર્યા છે અને એ પ્રો ઇન્કમ્બન્સીના નારે એ મતદારોના દ્વારે ગઈ, તો બીજી તરફ એન્ટી ઇન્કમ્બન્સીનો સહારો લઈને કોંગ્રેસે પણ પરિવર્તનનો શંખનાદ ફૂંકી નાખ્યો હતો. જો કે જે રીતે આજે પેન્ડોરા બોક્સ ખુલી રહ્યા છે એ જોતા સ્પષ્ટપણે કોંગ્રેસનો પરાભવ નિશ્ચિત થઈ ગયો છે. એટલું જ નહીં, પરંતુ પહેલે દિવસથી મિશન 76 લઈને ચાલેલી ભારતીય જનતા પાર્ટીમાં ખાસ કરીને જે ઓલ્ડ સિટી છે એમાં વોર્ડ નંબર 7નું પણ એક અનેરું મહત્વ હતું અને ત્યાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ઉમેદવારોના સુપડા સાફ કરી નાખ્યા છે. અને આ તમામ વિજેતા ઉમેદવારો મારી સાથે છે. આદિત્ય પટેલ, સૌથી પહેલાં તો આપ એ જણાવો, કેટલી ટફ ચૂંટણી હતી આ વખતે અને ભારતીય જનતા પાર્ટીએ જે 3 દાયકાના જે કામો છે એની સામે કોંગ્રેસનું એક અલગ પ્રકારનું નેરેટિવ ખાસ કરીને આપના વોર્ડમાં જોવા મળ્યું, એને તમે કઈ રીતે ડિકોડ કરી શકો? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કે શીર્ષ નેતૃત્વ તરીકે ભારતીય જનતા પાર્ટીની કુંડળી અત્યંત રાષ્ટ્રીય લેવલથી લઈને ગુજરાત લેવલની વાત હોય કે મહાનગરપાલિકા લેવલ કે બૂથ લેવલના કાર્યકર્તા સુધીની વાત હોય, એકદમ મજબૂત કુંડળી છે. લોકો આ કમળ પર ફરી એકવાર વિશ્વાસ મૂક્યો છે એનું કારણ પણ જનતા સ્પષ્ટ રીતે જાણે છે. સામે એવી અન્ય રાજકીય પાર્ટીઓ છે, હું નામ નથી લેવા માંગતો, પરંતુ કે તેઓ ચોમાસાના દેડકાની જેમ ચૂંટણી વખતે બહાર નીકળતા હોય છે, પ્રચાર કાર્યમાં લાગી જતા હોય છે અને નેગેટિવ નેરેટિવ સાથે મેદાનમાં ઉતરતા હોય છે. પરંતુ વડોદરા વોર્ડ નંબર 7ની નહીં, વડોદરાની અને સમગ્ર ગુજરાતની જનતા ખૂબ હોશિયાર છે અને આ પ્રકારના ચોમાસાના દેડકાઓને ખૂબ સારી રીતે પારખે છે. અને ભારતીય જનતા પાર્ટીના વિચારધારાની વાત હોય કે વિકાસની કે વિરાસતની વાત હોય એને સ્પષ્ટપણે જનાદેશ આપે છે અને એ જ આ વોર્ડ નંબર 7માં થયું છે. આદિત્ય પટેલ, પ્રચારના અંતિમ દિવસોમાં જે રીતે ફેરણી દરમિયાન એક ચોક્કસ સ્ટ્રેટેજી સાથે વિરોધ થવો અને એ ફેરણીમાં ઉમેદવારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે મતદારો, એ માટે દ્વારે જતા રોકવા, તો આપ એમ માનો છો કે જનતાએ એનો જવાબ આપી દીધો છે? બિલકુલ આપની વાત સાચી છે. 21મી સદીમાં યુદ્ધના પ્રકારો બદલાયા છે અને ચોક્કસ આ યુદ્ધના પ્રકારમાં આ પણ ચૂંટણીમાં પણ આ પ્રકારના હથકંડાઓ તમામ વિરોધી પાર્ટીઓએ અપનાવ્યા છે. પરંતુ જનતાએ સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે અમે તમને લોકોને ઓળખીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીના આખા શીર્ષ નેતૃત્વથી લઈને બૂથના કાર્યકર્તાને પણ ઓળખીએ છીએ અને તમારા આ કોઈ પણ પ્રકારના હથકંડા આજે નહીં, આવતીકાલે પણ ચાલવાના નથી, આવનારા વર્ષો સુધી ચાલવાના નથી. બિલકુલ. દર્શક મિત્રો, સૌથી મહત્વની વાત એ છે કે એક તરફ કોંગ્રેસ પાર્ટીએ જે રીતે પોતાના નેરેટિવના આધારે આ જે આખી ચૂંટણી છે વોર્ડ નંબર 7ની એને જે નેરેટ કરવાની કોશિશ કરી હતી, પરંતુ એન્ડ ઓફ ધ ડે મતદાર એ જનતા જનાર્દન છે અને આજે એમણે મેન્ડેટ આપી દીધો છે. તો સચિન ખંડેલવાલ પણ મારી સાથે છે. સચિન, શું લાગે છે કે જે રીતે કેમ્પેનિંગ ચાલી રહ્યું હતું અને આપની સામે જે પ્રચાર થઈ રહ્યો હતો, તો આપને એવું લાગતું હતું કે ये डगर बहुत कठिन होगी आने वाले दिन? જે પ્રમાણે અમારો પ્રચાર પ્રસાર ચાલી રહ્યો હતો, અમને દરેક જગ્યાએ ખૂબ સારો આદર સત્કાર અને સ્વાગત થયું છે. અને હંમેશા વિપક્ષ હંમેશા નેગેટિવ કેમ્પેનિંગ કરીને લોકોને ગુમરાહ કરવાનું કાર્ય હંમેશા કરી રહ્યું છે. આ એની આદત થઈ ગઈ છે. આજે વિપક્ષને ખબર પડી જશે ગુજરાતની અને વડોદરાની જનતા ભણેલી છે કે અભણ છે. આ ભણેલી જનતાનો આજે સર્ટિફિકેટ મળી ગયું છે કે જેથી ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 7ના 4 ઉમેદવારો આજે વિજયી થયા છે. બિલકુલ. દર્શક મિત્રો, વડોદરા મહાનગરપાલિકાની જે છેલ્લી ટર્મ હતી, તો એ છેલ્લી ટર્મમાં સત્તાવાર વિરોધ પક્ષ તરીકેની જે માન્યતા જે ગુમાવી ચૂકેલું કોંગ્રેસ પાર્ટીમાં જે રીતે અલગ અલગ વોર્ડમાંથી રિઝલ્ટ આવી રહ્યા છે એ જ બતાવે છે કે આવનાર દિવસોમાં કોંગ્રેસ માટે અત્યંત મુશ્કેલ રહેશે. કેમેરામેન નવનીત પરમાર સાથે વશિષ્ઠ શુક્લ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.